ચાલો બાળકો, આજે આપણે કયો વિષય ભણવાનો છે? ગુજરાતી. તો બધાએ ગુજરાતી ચોપડી લેવાની છે અને સાથે પેન્સિલ ઇરેઝર લઈને બેસવાનું છે ને હવે મમ્મીને પણ બાજુમાં બેસાડો છો ને? રોજે તો કહું છું, પણ આજે પણ કહું છું, તમે બેસાડો છો રોજે મમ્મીને? સરસ. તો ચાલો આજે આપણે કયું પેજ ભણવાનું છે? ગયા વિડીયોમાં પેજ નંબર 36 સુધી મહાવરા 3 સુધી જોયું હતું. હવે આજે પેજ નંબર 37 પર જોઈએ. એમાં કીધું છે ઓળખો, જોડો અને લખો. એટલે કે નમૂનો આપ્યો છે, આગળ આપણે જોઈ જ ગયા છીએ. અહીંયા આ શું છે? ઠઠોળિયાનો ઠ છે. તો ચાલો બાળકો, આ શું છે? ઠઠોળિયાનો ઠ. તો તમારે આ ચિત્ર ઠળિયાનો ઠ છે, એવી રીતના ઠળિયો છે એ બનાવવાનો છે. તમને અહીંયા ટપકાવાળો છે એ તમારે જોડી દેવાનો. અહીંયા પણ ઠળિયાનો ઠ છે, ત્યાં તમને લીટી કરીને બતાવ્યો છે. એટલે શું બન્યો? ઠળિયાનો ઠ. તો અહીંયા તમારે શું આપેલું છે? ઠળિયો. પછી છે ડગલાનો ડ, અને અહીંયા કીધું છે ડબ્બો. ડબ્બો આપ્યો છે. આ શું છે? ડબ્બો આપેલો છે. તો એમાં પણ તમને ટપકાવાળું આપેલું છે, એ તમારે ઘૂંટી દેવાનું. એટલે ચોરસ ડબ્બો બન્યો. તો અહીંયા તમારે ડગલાનો ડ લખવાનો છે, એટલે ડબ્બો. અને અહીંયા પણ ડ છે એ જોડી દેવાનો છે. એટલે આવો જો આકાર બની જાય ચોરસ, લંબચોરસ, સોરી, એ લંબચોરસ અહીંયા આકાર બની ગયો. પછી ઠળિયાનો ઠ છે. તો આ શું આપ્યો છે? ઢગલો આપ્યો છે. તો એવી રીતના અહીંયા ઢ લખવાનો છે, એટલે કે ઢગલો. તો અહીંયા તમારે ઢને જોડી દેવાનો, એટલે આવો ત્રિકોણ જેવો આકાર બનશે. એને શું કહેશું આપણે? ઢગલો. પછી નીચે છે અણ, ફેણનો અણ. તો પછી ફેણનો અણ છે, તો અહીંયા બાણ આપ્યું છે. તો અહીંયા તમારે લખવાનું છે અણ, એટલે બાણ. તો અહીંયા બાણ જેવો આકાર બની જાય. અહીંયા ઉપર લીટો આપ્યો છે, એવી રીતના અહીંયા જો અણને જોડી દેવાનો, એટલે કે બાણ જેવો આકાર બનશે. તો હવે આપણે પાછળ જોઈએ. પાછળ કીધું છે તલવારનો ત. તલવારનો ત. તલવારનો ત. તો અહીંયા તમારે તલવારનો ત છે એ કઈ રીતે લખવાનું એ કીધું છે. તો તમારે આ ઘૂંટી નાખવાનો છે અને નીચે તલવારનો ત લખતું જવાનું અને બોલતું જવાનું. તલવારનો ત. તલવારનો ત. તલવારનો ત. એવી રીતના તમારે તલવારનો ત છે એ લખી નાખવાનો છે. અહીંયા શું કીધું છે? તગારું. આ શેનું ચિત્ર છે? તગારું આપેલું છે. નીચે કીધું છે તની નીચે લીટી દોરો. તો ત, પ ને ર, ત, ન. તો એમાં ત આવે એના નીચે તમારે લીટી દોરવાની છે. ત આવે એમાં જ તમારે લીટી દોરવાની છે. નીચે કીધું ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો. તો અહીંયા ત આપેલો છે, એ ટપકાવાળો જોડી દેવાનો છે અને રંગ પૂરવાનો છે તમારે. તો ત્રણ ત્ર આપ્યા, તો તલવારના તો આપ્યા છે, એમાં તમારે રંગ પૂરી દેવાનો છે. મેં નથી પૂરો, પણ તમારે પૂરવાનો છે. હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરો. તો આમાં હરોળમાં ત આપેલો છે, અલગ પડે એમાં તમારે ચોકડી કરવાનું છે. તો ત તરબૂચનો ત. તો ભ આપ્યો છે, તો એના પર ચોકડી કરો અને ત. હવે આપણે આગળ જોઈએ. ત્યાં શું કીધું છે? તપેલીનો તો. અહીંયા પણ ત જ આપ્યો છે. તો તપેલીનો ત. તપેલીનો ત. અહીંયા પણ તમારે ત લખી નાખવાનો છે અને ઘૂંટી નાખવાનો છે, એટલે કે તપેલીનો ત. તની ફરતે ગોળ કરો. તો અહીંયા તમારે તની ફરતે હવે ગોળ કરવાનું છે. તો ત, ર, ત ને જ, ત, ન. તો એમાં ત આવે એના ફરતે તમારે ગોળ કરવાનું છે. ત છે, આમાં તરતમાં 2 ત છે, તો એના ફરતે ગોળ કરવાનું. અને જતનમાં 1 ત છે, તો એમાં તમારે ગોળ કરવાનું છે. નીચે કીધું તને તથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો પેલો અક્ષર ત હોય એની સાથે તમારે તને જોડવાનો છે. તો ટ, કિયો, તો આવે એની સાથે જોડો. પછી તોરણ, તો એમાં પણ ત આવશે. ખિસકોલીમાં ત આવે નહીં. તારો, તો એમાં ત આવશે એટલે જોડવાનું. માપ પટ્ટીમાં ત આવે નહીં. પછી છે તાળું, તો એમાં ત આવે. અને ચોકલેટમાં ત આવે નહીં. એટલે કે આ 4 ચિત્ર સાથે તમારે જોડવાનું છે. તને ઓળખી ગોળ કરો. તો પછી આમાં મૂળાક્ષર આપ્યા છે, એમાં ત શોધીને તમારે ગોળ કરવાનું છે. તો લ, ત, ટ, તો આવશે. મ, ગ, ત, તો એમાં પણ ત છે, તો ગોળ કરવાનું. પછી છે ચ, ત, લ, તો ત આવે એમાં ગોળ કરો.
પછી ક બ ત તેમાં પણ ત આવશે. શ ત ટ તો ત ફરતે ગોળ, અને ત પ ચ તો ત ફરતે ગોળ. હવે પાછળ જોઈએ. ત્યાં તમને કીધું થ થડનો થ, થ થડનો થ, થ થડનો થ. આ વૃક્ષ છે પણ નીચે જે છે ભાગ એને શું કહેવાય? થડ કહેવાય. અને ઉપર પાનવાળા ભાગને ડાળીઓમાં પાન હોય, અને નીચે થડ છે એટલે કે આને થ થડનો થ. તો અહીંયા થ કઈ રીતે લખવો એ તમારે પહેલા ઘૂંટી નાખવાનો છે, અને નીચે લખતું જવાનું, બોલતું જવાનું. થ થડનો થ, થ થડનો થ, થ થડનો થ, થ થડનો થ. બાજુમાં શું આપ્યું છે? થેલી. તો થ થેલીનો થ. આ શું છે? થેલી આપી છે. પછી થની નીચે લીટી દોરો. તો થ છે એના નીચે તમારે લીટી દોરવાની છે. તો થ ર ને ન થ, તો બંનેની નીચે લીટી દોરી દેવાની છે. પછી કીધું ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો. તો ત્રણેય થ તમારે ટપકાવાળો છે જોડી દેવાનો, અને ત્રણેય થમાં રંગ પૂરવાનો છે. પછી નીચે કીધું હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરો. તો થ આપેલો છે અને અલગ પડે એમાં આપણે ચોકડી કરવાની છે. તો થ, પછી આ થર્મસ છે તો એમાં પણ થ આવે. પછી બ છે તો બ ઉપર ચોકડી કરવાની, અલગ મૂળાક્ષર છે. પછી થ, થ ને થ. હવે આગળ પણ થ છે એ જોઈએ. હવે થ થાળીનો થ, થ થાળીનો થ. તો તમારે થ થાળીનો થ છે એ લખી નાખવાનો છે. અહીંયા ઘૂંટી નાખવાનો અને લખી નાખવાનો છે. પછી કીધું છે થ થાળીનો થ, થ થાળીનો થ. થની ફરતે ગોળ કરો. તો દ શ ર થ, તો એમાં થ આવે એટલે ગોળ કરવાનું છે. અહીંયા ગોળ કરવાનું કીધું છે તો આપણે ગોળ કરવાનું. જો લીટી કરવાનું કીધું હોય તો લીટી કર. થ ન ગ ન, તો આમાં થ આવે તો એમાં ગોળ કરો. પછી નીચે કીધું થ ને થ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો થ ને થ થી શરૂ થતો ચિત્ર હોય એની સાથે જોડવાનું છે. તો પેલો થર્મોસ, તો એની એમાં થ આવે એટલે જોડો. ઈયળ, થેલી, ટેબલ, થોલ, થાંભલો અને માળા. તો થાંભલા સાથે થ આવે એટલે એની સાથે જોડો. પછી આગળ કીધું થ ઓળખી ગોળ કરો. તો આમાં તમારા મૂળાક્ષરમાં થ ઓળખી એના પર ગોળ કરવાનું છે. તો ન પ થ, તો એમાં થ આવે ગોળ કરવાનું. ય થ ચ, તો થ આવે એના પર ગોળ કરો. લ ખ થ, થ વ મ, ય થ લ અને થ પ ખ. તો આવી રીતના તમારે થ ઓળખીને ગોળ કરવાનું છે. હવે પાછળ જોઈએ. દદડાનો દ, દદડાનો દ, દદડાનો દ. તો આવી રીતના દદડાનો દ છે કઈ રીતે લખવું એ તમને કીધું છે. તો તમારે દદડાનો દ ઘૂંટી નાખવાનો છે, અને નીચે લખતું જવાનું. દદડાનો દ, દદડાનો દ. એવી રીતના લખતું જવાનું અને બોલતું જવાનું. પછી દ દરજીનો દ, દ દરજીનો દ. દની નીચે લીટી દોરો. તો દ ર દ અને અડ દ. તો બે દ આવશે એટલે તમારે બંનેની દ નીચે લીટી કરવાની, અને અડદમાં એક દ છે તો એના નીચે લીટી કરવાની. ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો. તો આ ત્રણેય ડમાં તમારે ટપકા જોડીને અને રંગ પૂરી દેવાનો છે. હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરો. તો આ દ છે, દદડાનો દ. પછી ફ આપેલો છે તો એના પર ચોકડી કરો. દ, દ, દ ને દ, બધાય દ જ આપેલા છે. હવે આપણે આગળ જોઈએ. ત્યાં દ દફતરનો દ, દ દફતરનો દ. તો એવી રીતના તમારે દ છે હવે લખી નાખવાના છે. હવે તો બધા બાળકોને ખબર પડી જ ગઈ કે આગળ શું કરવાનું. દ દફતરનો દ. અહીંયા શું કીધું? દ ની ફરતે ગોળ કરો. તો ક દ મ, તો દ ફરતે ગોળ કરો. અને બ ળ દ, તો એના ફરતે ગોળ કરો. દ ને દ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો આમાં તમારે પેલો અક્ષર દ હોય એની સાથે જોડી દેવાનો. તો દીપડો, દાડમ, ફૂલ નહીં આવે, દૂધી, દિવાસળી,
પિચકારી અને બકરી, તો એમાં પણ દ નહીં આવે, એટલે કે 4 ચિત્ર સાથે આપણે જોડી દીધા. પછી કીધું દ ઓળખી ગોળ કરો, તો દ ના ફરતે તમારે ગોળ કરવાનું છે. તો દ ધ ચ, તો દ ફરતે કરો. પછી ખ ટ દ, ર દ લ, સ ટ દ, ખ દ ચ અને દ ફ ને બ, તો એમાં દ છે તો એના ફરતે ગોળ. તો ચાલો બાળકો, આજે આપણે ક્યાં સુધી જોયું? દ દડાના દ સુધી. તો અહીંયા સુધી બધા બાળકોએ પૂર્ણ કરી દેવાનું છે. કરી દેશો ને? ચાલો આવજો. હવે આપણે આવતા વિડીયોમાં મળીશું.